હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું આલુ સેવ. નાના બાળકોથી માંડી અને મોટા સુધી બધાની ફેવરિટ આલુ સેવ ઘરે સરળતાથી ઓછા ખર્ચે અને એકદમ ટેસ્ટી બહાર જેવા સ્વાદ સાથે તૈયાર થઈ જાય છે. તો આવી રીતે મેં અહીંયા આલુ સેવ તૈયાર કરી છે. તો તમારે પણ ઉનાળાની રજામાં બાળકો માટે નાસ્તામાં જો આલુ સેવ બનાવી હોય તો મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા આલુ સેવ બનાવીશું. તેના માટે મેં મીડિયમ સાઇઝના 5 બટાકા લઈ લીધા છે. તો તમે જે પ્રમાણે સેવ બનાવતા હોય તેટલા બટાકા લેવાના છે. તો મેં અહીંયા બટાકાને કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે. આપણે તેની 5 થી 6 વિસલ વગાડીશું. તો અહીંયા બટાકા બફાઈ ગયા છે તો આપણે તેને ચપ્પાની મદદથી વચ્ચે કટ કરી દઈશું, જેથી કરી અને તે જલ્દી ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય એટલે આપણે તેની છાલ ઉતારી અને તેને સરસ રીતે મેશ કરી દઈશું. તમે તેને ખમણી અને પછી પણ કરી શકો છો, પણ વચ્ચે બટાકાના ટુકડા ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે મેં અહીંયા બધા જ બટાકાને સરસ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે તેને એક બાઉલની અંદર એડ કરી દઈશું. તો અહીંયા આપણે આલુ સેવ બનાવી રહ્યા છીએ તો આલુનું પ્રમાણ થોડું વધારે રાખીશું. હવે તેની અંદર આપણે 1 વાટકો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટથી આપણી સેવ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો 1 વાટકો ચોખાનો લોટની સામે આપણે 2 વાટકા ચણાનો લોટ લેશું. અહીંયા તમે લોટનું માપ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો, પણ મેં જે માપથી લોટ લીધો છે તે માપથી સેવ એકદમ સરસ બહાર જેવા જ સ્વાદ સાથે તૈયાર થશે. તો અહીંયા મેં વાસણ થોડું નાનું લીધું છે, પણ તમારે જ્યારે પણ આ મિક્સ કરીએ ત્યારે એક મોટા વાસણની અંદર બધું મિક્સ કરવાનું છે. હવે 2 ચમચી આપણે મરી પાવડર એડ કરીશું. સાથે જ અહીંયા મેં 1.5 ચમચી ચાટ મસાલો લીધો છે, તેને એડ કરી દઈશું. અને મોટી 2 ચમચી આમચૂર પાવડર લેવાનો છે. મેં પહેલાં અહીંયા થોડો એડ કર્યો હતો, બાદમાં મેં ટેસ્ટ કરી અને વધારે એડ કર્યો હતો. અને લાસ્ટમાં આપણે 2 ચમચી મીઠું એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અહીંયા મેં બાઉલમાંથી બધી વસ્તુ મોટા વાસણમાં લઈ લીધી છે, જેથી કરી અને સરસ રીતે હલાવતા ફાવે. હવે આપણે બધી જ વસ્તુને આવી રીતે હાથ વડે સરસ મિક્સ કરી દઈશું. તો જ્યાં સુધી બાફેલા બટાકા અને લોટ સરસ રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેની અંદર પાણી એડ નથી કરવાનું. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આવી રીતે જેમ આપણે સાદી સેવનો લોટ બાંધીએ છીએ તેમ લોટ બાંધી લેવાનો. મેં અહીંયા તેના 3 ભાગ એક સરખા કરી દીધા છે. તો હવે આવી રીતે સેવ પાડવાનો સંચો લઈ લેવાનો અને તેની અંદર જે આપણે રેગ્યુલર સેવ પાડતા હોઈએ તેની જાળી એડ કરી દેવાની. જાળી એડ કર્યા બાદ આપણે ફરતી બાજુ તેમાં તેલ લગાવી લેશું. તો તેની અંદર તેલ લગાવી લીધા બાદ તેલવાળો હાથ આપણે આવી રીતે લોટ લઈ અને તેમાં લગાવી દેવાનો છે અને સરસ સંચાનો શેપ આપી દેશું, જેથી કરી અને સરસ રીતે સંચામાં ભરી શકીએ. તો આવી રીતે સરસ એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે અને હવે તેને આવી રીતે સંચામાં ભરી દેવાનો. હું અહીંયા સેવ નાના બાળકો માટે બનાવી રહી છું, માટે મેં તેને વધારે તીખી નથી બનાવી. બહાર મળતી આલુ સેવ સ્વાદમાં ખૂબ જ સ્પાઇસી હોય છે, એટલે કે તીખી હોય છે. જો તમારે તેના જેટલી જ સ્પાઇસી બનાવવી હોય તો તમે વ્હાઈટ મરી આવે છે તેનો પાવડર કરી અને તેને એડ કરી શકો છો. તો આવી રીતે સંચાને બંધ કરી અને તેલ એકદમ ગરમ થાય ત્યારે તેને રાઉન્ડ ફેરવી અને સરસ રીતે આપણે સેવ પાડી લેવાની છે. અહીંયા સેવને તળતા પણ જરા વાર નથી લાગતી. એક સાઈડ તળાઈ ગયા બાદ તેને તરત જ આવી રીતે ઉલટી કરી દેવાની છે અને થોડી જ સેકન્ડમાં તે બીજી બાજુ પણ સરસ રીતે તળાઈ જશે. તો આવી રીતે તમે જો વધારે તેલ મૂક્યું હોય અથવા વધારે મોટું વાસણ હોય તો તમે તેટલી સેવ તેની અંદર પાડી શકો છો.
થઈ ગયા બાદ આવી રીતે તેને થોડી વાર ઝારામાં રાખી અને આપણે બધું જ તેલ સરસ રીતે નિતારી લેવાનું. તો હું અહીંયા ફરી વખત તેવી જ રીતે સેવ પાડી રહી છું અને આ વખતે આપણે થોડી વધારે સેવ પાડીશું. તો જો તમે વધારે સેવ પાડી હશે તો થોડી વાર તેને થતાં વાર લાગશે. તો તેને 2 થી 3 વખત ફેરવવી પડશે. તો અહીંયા આપણી સેવ તળાઈ ગઈ છે તો આપણે તેને પણ લઈ લઈશું. તો આવી જ રીતે આપણે બધી જ આલુ સેવ અહીંયા તૈયાર કરી લીધી છે. તો 5 બટાકામાંથી અહીંયા આટલી બધી આલુ સેવ તૈયાર થઈ છે. તો બહાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી આલુ સેવ તમે આવી રીતે ઘરે તૈયાર કરી શકો છો. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગતી આ સેવ બનતા પણ કંઈ જ વાર નથી લાગતી. તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો આલુ સેવ ઘરે બનાવી અને એક વખત નાના બાળકોને ખવડાવશો તો બાળકો ક્યારે પણ બહારની સેવ નહીં માંગે. કારણ કે બહારની સેવ છે તે બાળકો લિક્વિડ વગર ખાઈ નથી શકતા, એટલી સ્પાઇસી હોય છે. સાથે તેને પાણી અથવા છાશ કે કોલ્ડ્રિંક પીવું પડે છે અને ઘરે બનાવેલી આલુ સેવ એકદમ સરસ બાળકો ખાઈ શકે તેવી તૈયાર થાય છે. તો મેં અહીંયા બધી જ આલુ સેવને એક વાસણમાં લઈ લીધી છે. તો આ આલુ સેવને આવી રીતે તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને લાંબો સમય સુધી સરસ રીતે સ્ટોર કરી શકો છો. તો જો તમે પણ આવનારી રજાઓમાં ઘરે નાના બાળકો આવતા હોય અથવા તો બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ આલુ સેવ બનાવી અને ચોક્કસથી લઈ જજો. તો તમને મારી આ આલુ સેવની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મારી ચેનલને રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.